નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર રમેશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર તૃપ્તિ શાહ સાથે. જુપિટરની ડિક્કીમાંથી દેશી દારૂ મળી આવતા બુટલેગરને પોલીસને હવાલે કરાયો. પોલીસે 11 લીટર દેશી દારૂ સાથે બુટલેગરની અટકાયત કરી. પાલનપુરના દેશી દારૂની વાહનો મારફતે હોમ ડિલિવરી કરવામાં આવી રહી હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં નવાગંજમાં એક જુપિટરે એક વેપારીને ટક્કર મારતા એકઠા થયેલા વેપારીઓએ ચાલકને ઝડપી પાડ્યો હતો. જોકે આ જુપિટરની ડિક્કીમાંથી દેશી દારૂની પોટલીઓ ભરેલી જોવા મળતા બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા દોડી આવેલી પોલીસ દારૂ સાથે બુટલેગરોની અટકાયત કરી હતી. ગુજરાતના દારૂબંધીના કાયદા વચ્ચે સાબરકાંઠા જિલ્લાના વડા મથક પાલનપુરના ઠેર ઠેર દેશી તેમજ વિદેશી દારૂને ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું, જેમાં કેટલાક બુટલેગરો દારૂની હોમ ડિલિવરી કરી તગડી કમાણી કરી રહ્યા છે. જે વચ્ચે પાલનપુરમાં ગોબરી રોડ પર આવેલા અર્ણાવત સ્કૂલ આગળના ઠાકોરવાસમાં રહેતો પરબતજી કરશનજી ઠાકોર નામનો શખ્સ નંબર પ્લેટ વગરનું જુપિટરની ડિક્કીમાં રૂપિયા 2200 ની કિંમતનો 11 લીટર દારૂ સાથેની રૂપિયા 2200 ની કિંમતનો 11 લીટર દારૂ રાખીને નવાગંજ બજારમાં પસાર થઈ રહ્યો હતો, જ્યાં એક વેપારીએ જુપિટરે ટક્કર મારતા લોકોની ભીડ એકઠી થઈ જવા પામી હતી અને જુપિટરની ડિક્કીમાંથી દેશી દારૂ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવતા પૂર્વ પોલીસ દોડી આવી હતી અને દેશી દારૂ સાથે જુપિટર ચાલક પરબતજી કરશનજી ઠાકોરને ઝડપી પાડી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.